નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે છેલ્લે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતરણ અને ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતરણ જે છે એ ભણ્યા હતા. ખૂબ આઈએમપી ટોપિક છે, મહત્ત્વનો છે, એટલે વ્યવસ્થિત જે છે એનું રિવિઝન કરી લેજો. તો ત્યારે આપણે વાત કરી હતી કે થિયરીની દ્રષ્ટિએ આપણું ચેપ્ટર હવે પૂર્ણ થઈ ગયું છે. એક બે ઉદાહરણ જે બાકી છે એ કરવાના છે અને ત્યારબાદ આપણે સ્વાધ્યાયના દાખલા ઉપર જશું. તો આજે આપણે જે ઉદાહરણ બાકી છે ત્યાંથી શરૂઆત કરીએ. તો ઉદાહરણ નંબર 4.11 જે છે, બરાબર, ત્યાંથી વાત કરીએ કે પાસે વીંટાળેલા 100 આંટાવાળું ઉદાહરણ 4.11 ટેક્સ્ટ બુક સાથે રાખજો, એટલે હું જે બોલું છું એ ખબર પડે. 100 આંટાવાળું એટલે કેપિટલ N બરાબર 100 થશે. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એટલે R બરાબર 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થશે. ત્રિજ્યાનું વર્તુળાકાર ગૂંચળું 3.2 એમ્પિયર પ્રવાહ આપેલો છે. 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો સૌથી પહેલો જવાબ પૂછ્યો છે, આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. ગૂંચળું એટલે રિંગ, અને રિંગના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે μ0NI/2R. આપણે અગાઉ ભણી ગયા છીએ. કિંમત મૂકી દેવામાં 4π × 10⁻⁷, n એટલે 100, I જે છે એ 3.2, 2R એટલે 0.1. કિંમત મૂકવામાં અને સાદુરૂપ આપવામાં ધ્યાન રાખજો. ચાલો સાદુરૂપ આપણે એનું આપી દઈએ 4π, બરાબર, એને ગુણ્યા કેટલા છે 100 ગુણ્યા 3.2 ભાગ્યા 2 કરીએ ભાગ્યા 0.1 એટલે 20,096 જે છે એ આવશે. અને ઘાત જે છે એ કેટલી આવશે 10⁻2 ઘાત. તો ફાઇનલી આપણે બધું ગોઠવીને આન્સર લખીએ, તમે ચેક કરી લેજો. એટલે 2 ગુણ્યા 10⁻3 ઘાત ટેસ્લા લખી શકશું આપણે, કેમ કે -7 ઘાત આવશે એટલે તમે 4 પોઈન્ટ ફેરવશો એટલે -3 ઘાત જે છે એ આવશે. આટલું સાદું રૂપ તો તમને આવડે જ છે, એટલે એ કરી નાખજો, બરાબર. પછી એમાં બી પ્રશ્ન જે છે, ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે. એટલે શું મેળવવાનું છે, ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ. તો મોમેન્ટનું સૂત્ર આપણે ભણી ગયા I × A, પણ આપણને ખ્યાલ છે કે n આંટા ધરાવતું ગૂંચળું હોય તો NI/A કરવું પડે. હવે એ આપણને નથી આપ્યો તો ગૂંચળા માટે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય, πr². n એટલે 100, I એટલે 3.2, π એટલે 3.14 અને r એટલે 0.1, પણ એનો સ્ક્વેર થશે, બરાબર. તો આનું સાદુરૂપ આપી દઈએ 100 ગુણ્યા 3.2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 એટલે 10.048. એટલે m બરાબર આપણે લખવું હોય તો 10 લખી શકીએ, અને ડાયપોલ મોમેન્ટનો એકમ થાય એમ્પિયર × મીટર સ્ક્વેર. રેડી. તો બીજો જે પ્રશ્ન છે એનો જવાબ પણ આપણને મળી ગયો, ડાયપોલ મોમેન્ટ જે છે, બરાબર. ચાલો આગળ વધીએ. ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત ભ્રમણ કરી શકે. આવી રીતે ધારો કે આપણે ગૂંચળું જે છે એ ગોઠવેલું છે, અહીંયા એનું કેન્દ્ર હોય તો આ કેન્દ્રમાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા થઈ, એને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ તો સમજી શકાય એવું છે. 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રહેલું છે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું છે, 2 ટેસ્લા જેટલું, બરાબર. તો જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય, એટલે ગૂંચળાની અક્ષ જે છે એ ક્ષેત્રની દિશામાં હોય, એટલે થીટા બરાબર શું કહેવાય, 0. ગૂંચળાની અક્ષ અને ક્ષેત્ર એક જ દિશામાં છે એટલે થીટા 0 થયો. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું 90 કોણ જેટલું ભ્રમણ કરે છે, બરાબર. એટલે જો પ્રારંભિક ખૂણો જે છે એ 0 કહીએ શકો, પછી કેટલું ભ્રમણ થાય છે 90નું, એટલે અંતિમ ખૂણો જે છે એ કેટલો કહી શકો, 90નો. તો ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં ટોર્કના મૂલ્યો કેટલા હશે. તો પ્રારંભિક ટોર્ક જે છે ને આપણે τ1 કહીએ,
ટોર્કનું સૂત્ર થાય mb sin થીટા. તો પ્રારંભિક સ્થિતિમાં પ્રારંભિક ખૂણો લ્યો કેટલો છે 0 અને sin 0 ની કિંમત કેટલી થાય 0. એટલે પ્રારંભિક ટોર્ક જે છે એ 0 થઈ ગયું. અંતિમ ટોર્કને આપણે τ2 કહીએ અને અંતિમ સ્થિતિમાં ખૂણો કેટલો છે 90 નો એટલે 90 લેશું. હવે m જે છે એ મેળવેલું જ છે આપણે 10, b જે છે એ 2 છે, sin 90 એટલે 1, તો આ થશે 20 ન્યૂટન ઇન્ટુ મીટર. તો પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં આપણને ટોર્ક મળી ગયા. ચાલો, એટલે આ સી પ્રશ્નનો જવાબ મળ્યો. હવે ડી પ્રશ્ન છે કે જ્યારે ગૂંચળું 90 કોણ પાસે પહોંચે એટલે કે 90નું ભ્રમણ પૂર્ણ થઈ જાય ત્યારે તેની કોણીય ઝડપ કેટલી હશે, એટલે ઓમેગા આપણે મેળવવાનું છે. કદાચ તમે અંતિમ ઝડપ કહો તો ω2 પણ કહી શકો અથવા ટેક્સ્ટબુકમાં છે ઓમેગા એફ ફાઇનલ અંતિમ કોણીય વેગ જે છે. અને જડત્વની ચાક માત્રા જેને આપણે કેપિટલ I વડે દર્શાવશું 0.1 kg ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે આ આપણને આપેલું છે. શું મેળવવાનું છે આપણે? ઓમેગા મેળવવાનું છે. તેની શરૂઆત જે છે આપણે ટોર્કના સૂત્રથી કરશું. τ બરાબર mb sin થીટા. બરાબર, ચાલો પહેલાં આપણે થીટા જ રાખશું, પછી લિમિટને એવું બધું મૂકશું. તો τ બરાબર mb sin થીટા આપણે લખીએ. બરાબર, આમાં એક બીજી રીત પણ છે, એની મદદથી પણ જવાબ આવી જાય, પણ આપણે પહેલાં ટેક્સ્ટ બુકની રીત કરશું, પછી આપણે એની ક્યારેક ચર્ચા કરશું. τ બરાબર mb sin થીટા આ સૂત્ર આપણે જાણીએ છીએ. હવે 11મા ધોરણમાં તમે ભણી ગયા. τ બરાબર I આલ્ફા પણ લખી શકાય બરાબર mb sin થીટા. રેડી? હવે આલ્ફાને આપણે શું કહીએ? કોણીય પ્રવેગ કહીએ. બરાબર, તો આલ્ફા એટલે કોણીય પ્રવેગ છે અને કોણીય પ્રવેગની જગ્યાએ તમે ડી ઓમેગા છેદમાં ડીટી એમ લખી શકો કે નહીં? કેમ કે સમયની સાપેક્ષે કોણીય વેગનું વિકલન કરો તો કોણીય પ્રવેગ મળે. બરાબર, એટલે ડી ઓમેગા બાય ડીટી લખી શકાય આલ્ફાની જગ્યાએ. I જે છે એ જડત્વની ચાક માત્રા છે. હવે આને થોડુંક અલગ રીતે હું લખું છું, જો ખ્યાલ આવી જશે તમને શું કરું છું. mb sin થીટા જમણી બાજુ એમને અહીંયા મેં શું કર્યું? ડી થીટા વડે ભાંગ્યું અને ડી થીટા વડે ગુણ્યું. આ ડી ઓમેગાના છેદમાં ડીટી જો એમને જ છે, ઉપર દેખાય છે. હવે આની જગ્યાએ આપણે શું લખી શકીએ? ડી થીટા અપોન ડીટી સમયની સાપેક્ષે કોણીય સ્થાનાંતર જે છે એનું આપણે વિકલન કરીએ, અથવા બીજી રીતે સ્થાનાંતરના છેદમાં સમય. બહુ સિમ્પલ સમજો, કોણીય સ્થાનાંતર છેદમાં સમય તો ઓમેગા થાય ને, અને કોણીય વેગ જે છે આપણે કહીએ. બરાબર, તો આની જગ્યાએ આપણે ઓમેગા લખશું, અહીંયા ડી ઓમેગાના છેદમાં ડી થીટા આ જે છે એમને, અને આની જગ્યાએ ઓમેગા લખી શકાય બરાબર mb sin થીટા. રેડી? હવે ઓમેગાવાળા પદ જે છે આપણે એક બાજુ રાખીએ છીએ, કેમ કે ઓમેગા આપણે મેળવવાનું છે. એટલે ઓમેગા ડી ઓમેગા આ બાજુ થશે mb અપોન I જે છે એ છેદમાં જશે ને, ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. હવે આપણે મેળવવાનું છે ઓમેગા, એટલે બંને બાજુ જે છે આપણે શું કરીએ? સંકલન કરીએ. બંને બાજુ સંકલન કરતા હવે સંકલન કરો એટલે આ બાજુ સંકલન ઓમેગા ડી ઓમેગા. અહીંયા વિધેય શેનું છે? થીટાનું. એટલે થીટાવાળા પદ સંકલનની અંદર રાખીએ, બાકી અચળ ગણાશે. એટલે mb અપોન I સંકલનની બહાર લઈએ, અંદર આવશે સાઇન થીટા ડી થીટા. હવે લિમિટ મૂકવાની, તો અહીંયા લિમિટ જે છે એ જુઓ, ઓમેગા એટલે કોણીય વેગ થયું, એટલે લિમિટ તમારી કોણીય વેગ સ્વરૂપે આવશે 0 થી ઓમેગા. પ્રારંભમાં 0 હશે, પછી ધીમે ધીમે વધતી જશે. 90નું ભ્રમણ હોય ત્યારે જે ઝડપ હોય એને ઓમેગા કહો અથવા ઓમેગા એફ કહો ટેક્સ્ટબુક પ્રમાણે, તોય ચાલશે. બરાબર, હવે પ્રારંભમાં તે અહીંયા ખૂણો શું હશે? 0, અને પછી કેટલો થાય છે? 90 π/2. કેમ કે અહીંયા વિધેય શેનું છે? થીટાનું, એટલે લિમિટ પણ થીટા સ્વરૂપે આવશે. પ્રારંભિક ખૂણો 0, અંતિમ જે છે π/2, કેમ કે 0 થી 90નું ભ્રમણ આપવાનું છે. ચાલો, આટલી વસ્તુ ફટાફટ લખી લ્યો, પછી જે આપણે સાદુરૂપ બાકી છે એ આપણે પૂર્ણ કરીએ.
ખાસ વિડીયો પુશ કરીને લખજો. ઓકે ચાલો લખાઈ ગયું હશે હવે. તો હવે જે છે અહીંયા આપણે સંકલન કરવાનું છે. ઓમેગાનું સંકલન જે છે એ શું થશે? ω²/2. સંકલન તો આવડે જ છે બધાને. લિમિટ અહીંયા 0 થી ઓમેગા, બરાબર. પછી અહીંયા MB/I જે છે એમનેમ ત્યાં શું છે? સાઇન થીટા. સાઇન થીટાનું સંકલન થાય -cos થીટા અને લિમિટ 0 થી π/2. હવે પહેલાં અપર લિમિટ આપણે મૂકશું તો ઓમેગાની જગ્યાએ ઓમેગા એટલે ω²/2 માઇનસ લોઅર લિમિટ તો અહીંયા ઓમેગાની જગ્યાએ 0 મૂકો એટલે આખું પદ 0. એવી જ રીતે આ બાજુ MB/I. હવે અહીંયા લિમિટ મૂકશું એટલે -cos π/2. થીટાની જગ્યાએ પહેલાં π/2 મૂકો, પછી આ નિયમના માઇનસ, પછી પાછું અહીંયા થીટાની જગ્યાએ 0 એટલે -cos 0, બરાબર. આ માઇનસ અહીંયા સૂત્રમાં જ છે, બરાબર. આપણે સંકલન કર્યું ત્યારે એટલે અહીંયા માઇનસ ને અહીંયા માઇનસ એનું આવે છે ને આ નિયમના માઇનસ છે. તો અહીંયા ફાઇનલી વધશે ω²/2 ઇઝ ઇક્વલ ટુ MB/I. cos π/2 ની કિંમત થાય 0, બરાબર. અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, આ 0 થઈ ગયું. cos 0 ની કિંમત થાય 1 એટલે અહીંયા 1 જ વધશે ને. તો ω² બરાબર ફાઇનલી મળશે 2MB/I. તો કિંમત મૂકી દો. 2M એટલે 10, B એટલે 2 અને I એટલે કેટલું આપેલું છે? જડત્વની ચાક માત્રા 0.1, બરાબર. તો ફાઇનલી ω² બરાબર 10 દુ 20, 20 દુ 40 અને 40 ભાગ્યા 0.1 એટલે કેટલું થશે? 400. તો એના ઉપરથી ઓમેગા જોતું હોય તો 400નું વર્ગમૂળ કાઢો એટલે 20 રેડિયન પ્રતિ સેકન્ડ થશે. ઓમેગા F લખશો ટેક્સ્ટબુક પ્રમાણે તો પણ ચાલશે, ખાલી ઓમેગા લખો તો પણ ચાલશે, બરાબર. લ્યો તો ખાસ તો આમાં જે ડી પ્રશ્નનો જવાબ જે છે એ થોડોક લેન્ધી હતો અને સમજવા જેવો હતો. એટલે વ્યવસ્થિત જે છે મેં તમને બધું સાદુરૂપની આખું સમજાવ્યું છે. એટલે આ જે વાત આપણે કરી ઉદાહરણ 4.11ની વાત કરી. આશા છે કે વ્યવસ્થિત સમજાણું હશે. ચાલો ફટાફટ વિડીયો પુશ કરીને લખી લ્યો. પછી ટેક્સ્ટબુકનું જે છેલ્લું ઉદાહરણ જે છે 13 એ આપણે ગણીએ. ખાસ વિડીયો પુશ કરીને લખજો. ઓકે ચાલો લખાઈ ગયું છે. હવે ઉદાહરણ 4.12 જે છે વિદ્યાર્થી મિત્રો એ એકદમ થિયરેટિકલ છે અને એમાં જે પ્રશ્નો તમને આપેલા છે એ બધી વસ્તુ આપણે થિયરીમાં ભણી ગયા છીએ, બરાબર. તો ઉદાહરણ 4.12 જે છે તમારે જાતે તૈયાર કરવાનું છે. જો એમાં કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે અથવા તો ન સમજાય તો મને તમે જાણ કરી શકો છો અને ત્યારબાદ હું તમને સમજાવી દઈશ, બરાબર. એટલે હવે આપણે સીધું ઉદાહરણ 4.13 ગણીશું. ચાલો ઉદાહરણ 4.13ની વાત કરીએ હવે, જે આપણી છેલ્લી થિયરી પર આધારિત છે. હવે ઉદાહરણ 4.13માં એવું કીધું છે કે આપેલા પરિપથમાં, જો પાછળ પરિપથ આપેલો છે, અહીંયા A મીટર જે છે એ જોડેલું છે. હવે A મીટર આપણે શેની માટે જોડીએ તો કે પ્રવાહ માપવા માટે. આ બેટરીના ધન છેડામાંથી I જેટલો પ્રવાહ નીકળે એવું વિચારી લો. 3 ઓહ્મનો અવરોધ, 3 વોલ્ટની બેટરી આપેલી છે આપણને, બરાબર. ચાલો શું કીધું છે એ જોઈએ કે ભાઈ આપેલા પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. હવે સમજો પહેલાં તો રકમ હું પછી વાંચું. આ ખાલી જસ્ટ આપણી સમજણ માટે છે કે ભાઈ આ જે પરિપથ આપ્યો છે એમાં 3 વોલ્ટની બેટરી છે અને 3 ઓહ્મનો અવરોધ છે. એટલે એનો અર્થ એવો થયો કે આપણે પ્રવાહ કયા પરિપથનો માપવાનો છે તો કે જે પરિપથનો અવરોધ 3 ઓહ્મ છે. તો એની માટે ઓહ્મના નિયમનું સૂત્ર વાપરો. I બરાબર શું થાય? V/R. V એટલે 3, R એટલે 3. એટલે આમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે તો કે ભાઈ 1 એમ્પિયર હશે. સમજાય છે?
હવે આપણે રકમ પ્રમાણે વિચારતા જઈએ કે જો દર્શાવેલ એ મીટરમાં RG બરાબર 60 ઓહ્મનું ગેલ્વેનોમીટર હોય, એટલે કે આ એ મીટર જે છે ને એમાં ફક્ત આપણે શું કરીએ, ગેલ્વેનોમીટર રાખીએ, કેમ કે પ્રવાહ માપવા માટે ગેલ્વેનોમીટર શેમાં જોડવું પડે, શ્રેણીમાં, અને ખાલી આપણે સીધું ગેલ્વેનોમીટર જ શ્રેણીમાં જોડી દઈએ, અને ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડી દઈએ તો ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એ પણ પરિપથમાં જોડાય ને. એટલે એક પહેલી સ્થિતિ એ છે કે ગેલ્વેનોમીટર આપણે સીધું જોડી દેવાનું એ મીટરની જગ્યાએ. પછી બીજું એમાં છે કે એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ RS 0.02 ઓહ્મ વડે એ મીટરમાં રૂપાંતર કરેલું હોય. હવે બીજો ઓપ્શન આપણને એવો કીધો છે કે ગેલ્વેનોમીટર જોડવાનું પણ એની સાથે સમાંતરમાં શન્ટ જોડવાનું, જે આપણે થિયરીમાં ભણી ગયા ત્યારે શું થાય. અને ત્રીજું શૂન્ય અવરોધવાળું આદર્શ એ મીટર હોય તો. આ ત્રણ કિસ્સા છે, ત્રણેય કિસ્સામાં આપણે પ્રવાહ મેળવવાનો. સમજો કયા કિસ્સા, કે પહેલાં એકલું ગેલ્વેનોમીટર શ્રેણીમાં જોડી દેવાનું, સીધું શું કરવાનું, ગેલ્વેનોમીટર જોડી દઈએ તો પ્રવાહ કેટલો આવે. પછી એમ કીધું છે બીજા કિસ્સામાં કે ગેલ્વેનોમીટર સાથે શન્ટ પણ જોડવાનો સમાંતરમાં, જેમ આપણે થિયરીમાં ભણ્યા હતા, તો પ્રવાહ કેટલો થાય. અને ત્રીજી વસ્તુ કે જે અહીંયા એ મીટર જોડ્યું છે બરાબર છે એ શૂન્ય અવરોધવાળું, એટલે કે આનો અવરોધ શૂન્ય હોય એ મીટરનો, તો પ્રવાહ કેટલો થાય. તો સૌથી પહેલી આપણે પહેલી પરિસ્થિતિની વાત કરીએ કે જ્યારે આપણે ગેલ્વેનોમીટર સીધું પરિપથમાં જોડીએ. તો પહેલી પરિસ્થિતિમાં તમે સમજો કે ગેલ્વેનોમીટર આપણે પરિપથમાં સીધું જોડીએ તો હવે આ બે કયા જોડાણમાં કહેવાય, શ્રેણીમાં. એટલે સમતુલ્ય અવરોધ જે છે R બરાબર, અથવા R પ્રાઇમ તમે કહો, આના અવરોધને R કહી દો, એ કેટલો થશે, R વત્તા RG જેટલો, એટલે કે 3 આનો અવરોધ વત્તા 60 જે છે એ ગેલ્વેનોમીટરનો. તો સમતુલ્ય અવરોધ જે છે એ પરિપથનો કેટલો થઈ જાય, 63. અને હવે જો આપણે પ્રવાહ મેળવીએ V/R કરીને, V એટલે 3 આવશે અને આ આવશે 63, તો 3 ભાગ્યા 63 કરો એટલે 0.048 જેવું આવશે. જો આપણે પ્રવાહ શેનો માપવાનો છે, 3 ઓહ્મના અવરોધનો, જેનો પ્રવાહ હોવો કેટલો જોવે, 1 એમ્પિયર. પણ જો ગેલ્વેનોમીટર સીધું આપણે શ્રેણીમાં જોડી દઈએ, આવું મેં તમને થિયરીમાં ઉદાહરણ સહિત પણ સમજાવ્યું હતું કે ગેલ્વેનોમીટર સીધું શ્રેણીમાં જોડી દઈએ એટલે પરિપથનો અવરોધ વધી જાય, એટલે પ્રવાહ ઘણો ઓછો મળે, 1 એમ્પિયરની બદલે જુઓ કેટલો મળે, એટલે આવું થાય. પછી આપણે એ વાત કરી હતી થિયરીમાં કે ભાઈ એના મુશ્કેલીના નિવારણ માટે આપણે શું કરવું પડે, સમાંતરમાં એની સાથે શન્ટ જોડવો પડે ગેલ્વેનોમીટર સાથે. એટલે આ બે સમાંતરમાં થાય, પછી આનો જે અવરોધ આવે એ આની સાથે શ્રેણીમાં થાય બરાબર. તો હવે બીજો કિસ્સો એવો છે કે આપણને એવું કીધું છે કે ગેલ્વેનોમીટર સાથે 0.02 ઓહ્મ જે છે બરાબર એવો શન્ટ જોડવામાં આવે. તો પરિપથ હવે આ સ્થિતિમાં થઈ ગયો આમ કે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડ્યો, તો આ બે સમાંતરમાં, પછી આનો જે સમતુલ્ય આવે એ આની સાથે શ્રેણીમાં. તો પહેલાં તો ગેલ્વેનોમીટર અને શન્ટનો સમતુલ્ય અવરોધ. હવે ગેલ્વેનોમીટર અને શન્ટ શેમાં હોય તો કે સમાંતરમાં, એટલે RG × RS છેદમાં RG પ્લસ RS. RG એટલે 60, આ 0.02 એના છેદમાં 60 વત્તા 0.02. તો હવે એનું સાદું રૂપ જે છે તમે આપો એટલે ઓલમોસ્ટ 0.02 જેવું જ આવશે, 60 ગુણ્યા 0.02 બરાબર. એને ભાગ્યા આપણે કરીશું 60.02 એટલે 0.01999 જેવું, એટલે ઓલમોસ્ટ 0.02 થયું. હવે આ જે આવ્યું, આ બેનો જે સમતુલ્ય આવ્યો એ આની સાથે શ્રેણીમાં થાય કે નહીં, એટલે પરિપથનો સમતુલ્ય અવરોધ જે છે
પરિપથનો સમતુલ્ય અવરોધ જે છે જેને આર પ્રાઇમ કહીએ એ કેટલો થશે 3 વત્તા 0.02 એટલે 3.02 તો ઓલમોસ્ટ 3 જેવો જ રહ્યો ને, કેમ કે આપણે જુઓ કોનો પ્રવાહ માપવાનો હતો 3 ઓહમના પરિપથનો, તો જો આમાંય તે પરિપથનો અવરોધ 3 ઓહમ આજુબાજુ જ રહ્યો, જે મેં થિયરીમાં સમજાવેલું છે. હવે પ્રવાહ મેળવીએ I બરાબર V અપોન R, V એટલે 3 અને આ 3.02 એટલે 0.99 જેવું આવશે, જે ઓલમોસ્ટ 1 એમ્પિયર જેટલું જ થયું જુઓ, બરાબર. એટલે સાચો પ્રવાહ આપણે ત્યારે માપી શકીએ શન્ટ જોડવાથી. પછી આમાં ત્રીજો ઓપ્શન જે છે કે શૂન્ય અવરોધવાળું આદર્શ એ મીટર હોય, એટલે કે આપણે જે અહીંયા એ મીટર જોડીએ છીએ એનો અવરોધ શૂન્ય હોય. હવે આનો અવરોધ જો શૂન્ય હોય તો પરિપથમાં એક જ અવરોધ થયો ને ગણતરીમાં 3 ઓહમનો, બીજો તો કોઈ અવરોધ જ ન થયો, બરાબર. એ મીટરનો અવરોધ શૂન્ય હોય ત્યારે, હવે શૂન્ય હોય ત્યારે પરિપથમાં ખાલી એક જ અવરોધ થશે V3R એટલે 3, આનો અવરોધ તો શૂન્ય છે તો પ્રવાહ એક જ આવશે. જો પણ આવું શક્ય નથી, બરાબર. એ આદર્શ એ મીટરની વાત છે, બરાબર. આદર્શ વસ્તુ જાજા ભાગે કાલ્પનિક જ હોય, પણ એવી કોઈ વસ્તુ શક્ય નથી કે જેનો અવરોધ શૂન્ય હોય. પણ આ એક ખાલી સમજવા જેવી વાત છે કે જો એ મીટરનો અવરોધ શૂન્ય હોય તો પરફેક્ટ આપણને પ્રવાહ મળે. પણ એના બદલે આપણે શું કરીએ છીએ, પ્રવાહ શક્ય એટલો સાચો મળે એની માટે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શું જોડીએ, શન્ટ જોડી, બરાબર. જેથી કરીને પરિપથનો અવરોધ બદલાય નહીં અને પ્રવાહ જે છે આપણને ઓલમોસ્ટ જે સાચો પ્રવાહ હોવો જોઈએ એની નજીક મળે. આ જુઓ બીજા કિસ્સા 0.99 એટલે 1 એમ્પિયર જેવું જ થયું. સમજાય છે? તો આવું મેં તમને થિયરીમાં એક્ઝામ્પલ સાથે સમજાવેલું છે, એટલે આ જે એક્ઝામ્પલ છે એ થિયરીને સમજાવવા માટેનો જ છે, બરાબર. 3 કિસ્સા હતા. પહેલામાં એકલું ગેલ્વેનોમીટર જોડેલું હોય તો, બીજામાં ગેલ્વેનોમીટર સાથે શન્ટ જોડેલું હોય ત્યારે, અને ત્રીજું એ મીટરનો અવરોધ શૂન્ય હોય ત્યારે. તો ત્રણેય કિસ્સામાં આપણે પ્રવાહ મેળવવાનો હતો અને પ્રવાહ આપણે મેળવીને બતાવ્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થિયરી અને ટેક્સ્ટબુકના બધા ઉદાહરણ જે છે આપણે પૂર્ણ થાય છે. લખવાનું બાકી હોય તો પહેલાં વિડીયો પુશ કરીને લખી લેજો, ત્યારબાદ સૂચનાઓમાં ધ્યાન રાખજો, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાયની શરૂઆત કરશું, અને સ્વાધ્યાયમાં પણ શરૂઆતમાં એકદમ સહેલા એક્ઝામ્પલો છે, એટલે થોડાક સ્પીડથી આપણે ગણશું. જ્યાં જરૂરી હશે ત્યાં હું વધારે ડિટેલમાં અને ધીમે ધીમે સમજાવીશ, એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો મળીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.